તો આજે આપણે મોર્નિંગમાં જોઈએ અમૂલના કેરેટોની બિલ્ડિંગ 10 માળની અને मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस પછી એ જોઈને આપણે નીકળી ગયા આપણા કામ પર, મતલબ કે રૂટમાં જવા માટે. અને 50 દિવસ 50 વ્લોગ સિરીઝમાં આપણે ધીમે ધીમે પહોંચી રહ્યા છીએ આપણા લાસ્ટ 50માં વ્લોગ સુધી. અને આજે છે દિવસ 41, વ્લોગ નંબર 41. પણ વ્યૂ તો આવતા નથી, તો બી આપણે આપણી જર્ની ચાલુ જ રાખી છે. અને આપણે જઈ રહ્યા હતા કામ પર અને થઈ ગઈ હતી બપોર. અને આપણે જઈ રહ્યા હતા પાલિકા બજાર તરફ, કેમ કે આપણે આવી ગયો હતો એક ઓર્ડર અને આપણે પટી ગયો હતો રૂટ. અને ભલે વ્યૂઝ ના આવતા હોય કે લાઇક્સ ના આવતી હોય, પણ હું મારી સિરીઝ ચાલુ જ રાખીશ, કેમ કે મારે બ્લોગ ચાલુ જ રાખવા છે, કેમ કે એમાં જ મને મજા આવે છે. અને પછી આપણે આવી ગયા પાલિકા બજાર. ત્યાં આપણને જોવા મળે ભૂંગળા બટેકા, મતલબ ભૂંગળા તો હતા પણ બટેકા નહોતા. પછી આવી ગઈ નદી, તો પછી આપણે કરી નદીને પાર. અને નદીને પાર કરીને પહોંચી ગયા બોલે તો વડાપાઉં અને પિકઅપ કરી લીધો ઓર્ડરને. ઓર્ડર લઈને આપણે જવાનું હતું પાછું રિટર્ન, પણ પાછી હતી રસ્તામાં નદી, તો આપણે શોધી રહ્યા હતા એક પુલ. અને પછી થોડું જ આગળ ચાલીને આપણને મળી ગયો પુલ, તો પછી આપણે પાર કર્યો પુલ અને પહોંચી ગયા બ્રિજની નીચે. અને ત્યાં જઈને પછી કર્યો ઓર્ડર ડિલિવર અને થઈ ગઈ હતી સાંજ. કામ કરતા કરતા અને આવી રહ્યો હતો સૂરજ, મતલબ સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. અને આપણે પાછી આવી ગઈ નદી, તો કરી પાર નદી અને જઈ રહ્યા હતા બજાર તરફ ઓર્ડર લેવા માટે. અને પહોંચી ગયા હતા બંસી, અને બંસીથી પિકઅપ કરી લીધો ઓર્ડર. અને પહોંચતા પહોંચતા થઈ ગઈ હતી રાત. પછી બંસીથી નીકળીને આપણે પહોંચી ગયા ધારપુર જવા માટે, કેમ કે બંસીનો ઓર્ડર આપવાનો હતો ધારપુર. અને લાગી રહી હતી જોરદારની ઠંડી, તો પછી અમે બંને પહેરી લીધું હતું માસ્ક અને ફાસ્ટમ ફાસ્ટ બાઇક લઈને જઈ રહ્યા હતા, કેમ કે ચેતકમાં પતી ગયું ચાર્જિંગ. અને પછી આપણે જઈ રહ્યા હતા ઓર્ડર પટાવવા. પહોંચી ગયા ધારપુર ને આપણા બાઇક પર બેસી ગયું હતું ભૂત. તો પછી ભૂતને આપણે પૂછ્યું કે તમે કોણ છો, તો ભૂતે કીધું કે પછી ચલો ઘરે.